ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખી અને મહત્વપૂર્ણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। હવે જંત્રી આધારિત નહીં પણ બજારમાં જમીનના ભાવ પ્રમાણે અપાશે વળતર। બજાર કિંમતને ધ્યાને રાખીને વળતર ચૂકવવાની વાત થઈ છે એ આવકાર્ય છે અને ખેડૂતો માટે ખુશીની વાત છે કે જે વળતર 12 લાખ રૂપિયા મળતું ત્યાં 40 લાખથી લઈને 60 લાખ સુધીનું વળતર ખેડૂતોને આપવામાં આવશે। જેતપર ગામના ખેડૂતોને 40 લાખથી લઈને 60 લાખ રૂપિયા સુધીનું એક પોલે વળતર મળશે। ખેડૂતના દીકરા તરીકે આ નિર્ણયને આવકારું છું। આમ પહેલા જ કહેતા કે સરકાર આ બાબતે ચિંતિત છે અને ગુજરાતના ઇતિહાસની કદાચ પહેલી એવી ઘટના હશે કે ખેડૂત આંદોલન થઈ રહ્યું હતું, ટ્રેક્ટર રેલી થતી હતી, ત્યારે જ સરકાર દ્વારા સપોર્ટ મળતો હતો। આખા દેશમાં કોઈ રાજ્યમાં નહીં ચૂકવાય એવડું વળતર ગુજરાતમાં ચૂકવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે। જે ખેડૂત આંદોલન ગુજરાતમાં ચાલી રહ્યું છે તેની વચ્ચે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। જી હા, કૃષિ અને ઉર્જા મંત્રીની સંયુક્ત પત્રકાર પરિષદ કે જેમાં ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખી અને મહત્વપૂર્ણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે જ કૃષિ અને ઉર્જા મંત્રી દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। હવે જંત્રી આધારિત નહીં પણ બજારમાં જમીનના ભાવ પ્રમાણે અપાશે વળતર। વીજળીના થાંભલા 729 ચોરસ મીટરનું વળતર છે તે ખેડૂતોને ચૂકવવામાં આવશે। ખેડૂતોને એક જ અઠવાડિયામાં એડવાન્સ વળતર છે તે ચૂકવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો। જમીનની કિંમત નક્કી કરવા એમઆરસી બનાવાશે તેવી વાત પણ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી। પહેલા વળતરની રકમ અપાશે અને પછી વીજપોલની કામગીરી હાથ ધરવામાં આવશે। આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ સૌથી મોટી જાહેરાત છે તે કરવામાં આવી છે। જેતપરની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે એ જેતપરના ખેડૂતોને પેલા 12.74 લાખ જે મળતા હતા તેની જગ્યાએ હવે 37.25 લાખ રૂપિયા જેટલી રકમ એ તેમને મળવા પાત્ર છે તે થશે। સાથે જ સુરેન્દ્રનગરના કોટ ગામના ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। કોટ ગામના ખેડૂતોને પેલા 2.38 લાખ રૂપિયા જેટલી રકમ મળતી હતી તેની વચ્ચે હવે સુરેન્દ્રનગરના કોટ ગામના ખેડૂતોને 18 લાખ રૂપિયા જેટલું વળતર એક ગ્રામ્ય વિસ્તારમાં મળશે। જો શહેરી વિસ્તાર એટલે કે મહાનગરપાલિકાની અંદર જે વિસ્તાર આવતો હશે તેમાં જો વીજ લાઇનના થાંભલા નાખવામાં આવતા હશે તો ત્યાં 64 લાખ રૂપિયા જેટલું વળતર એ આપવાની જાહેરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સતત ખેડૂતો સાથે ચાલતી વાતચીતો અને ત્યારબાદ કૃષિ મંત્રી અને સાથે સાથે ઉર્જા મંત્રી દ્વારા આજે સંયુક્ત પત્રકાર પરિષદની અંદર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આપણી સાથે રાજુ કરપડા જોડાયેલા છે। રાજુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં। ખૂબ આભાર। રાજુભાઈ, થોડા દિવસ પહેલા આપણે જ્યારે ચર્ચા કરતા હતા, હું તમારી સાથે ચર્ચા કરતો હતો ત્યારે પણ આ મુદ્દા ઉપર ભાર મૂકીને આપણે ચર્ચા કરી હતી, આંદોલનની પણ વાત કરી હતી, ખેડૂતોને મળવાપાત્ર વળતરની પણ આપણે વાતચીત કરી હતી। હવે જે સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે, સરકારે ખેડૂતના હિતમાં જે વાત કરી છે, તમારા વિસ્તારની અંદર જે વળતર હતું તેનાથી અનેક ગણું અત્યારે હવે ખેડૂતોને મળવાની સરકારે જાહેરાત કરી। શું આ વળતર પૂરતું છે? મહત્વની વાત એ છે કે જ્યારે ખેડૂતોએ માંગણી કરી અમારું વળતર ખરેખર જે મળવું જોઈએ એ મુજબ અમને વળતર મળતું નથી, તો ખેડૂતોની વાતને ધ્યાને રાખી જે ખેડૂત આંદોલન ચાલતું ત્યારે પણ સરકાર દ્વારા ખેડૂતો સાથે મીટિંગો કરવાના પ્રયત્ન થયા। આંદોલનમાં અમુક લોકો જે આગેવાની કરી અને પોતે મોટા બનવાના અથવા તો ખેડૂતોને ઉશ્કેરવાના જે લોકો પ્રયત્ન કરતા એ લોકોએ સરકાર સાથે ખેડૂતોની મીટિંગ થવા ન દીધી, પરંતુ સરકારે મોટું મન રાખીને
ક્યાંય ને ક્યાંય ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે એક કમિટીની રચના કરી, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ, ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી હોય, નાયબ મુખ્યમંત્રી હોય, ઉર્જા મંત્રી કૌશિકભાઈ હોય કે પછી જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી, એમની સાથે ઋષિકેશભાઈ પટેલ સહિતના મોટા ભાગના લોકોએ, જે મંત્રીઓ છે એને ખાસ કરીને ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે વારંવાર તમામ જિલ્લાના કલેક્ટરો પાસેથી ખરેખર આમાં શું કરી શકાય એ બાબતે માહિતીઓ માંગી છે. ત્યાર પછી એ બાબતે ચર્ચાઓ પણ થઈ અને આજે ખરેખર ખુશીની વાત એ છે કે ક્યાંય ને ક્યાંય ખેડૂતોની જે માંગણી હતી કે અમને બજાર કિંમતને ધ્યાને રાખી અને વળતર ચૂકવવામાં આવે, અત્યારે જે જાહેરાત થઈ છે, મને જે જાણવા મળ્યું છે એ મુજબ હજુ સુધી પત્ર મારા હાથમાં આવી અને મેં વાંચી લીધો છે એવું નથી, પણ ઔપચારિક જે પ્રેસ નોટ છે મારી પાસે આવી. ખરેખર એમાં બજાર કિંમતને ધ્યાને રાખીને વળતર ચૂકવવાની વાત થઈ છે, એ આવકાર્ય છે અને ખેડૂતો માટે ખુશીની વાત છે. ક્યાંય ને ક્યાંય જે વાત છે કે જેતપર ગામના ખેડૂતોને 40 લાખથી લઈને 60 લાખ રૂપિયા સુધીનું એક પોલે વળતર મળશે. જો આ મુજબનું વળતર મળતું હોય તો ખરેખર એક ખેડૂતના દીકરા તરીકે આ નિર્ણયને આવકારીએ છીએ. પહેલા પણ અમે કહેતા હતા કે સરકારે આ વિષય ઉપર વિચારવું પડે. હું પોતે પણ અને ત્યાંના ધારાસભ્યો હોય, કાંતિભાઈ હોય, પ્રકાશભાઈ હોય કે સુરેન્દ્રનગર જિલ્લાનું સંગઠન 2 થી 3 વખત મુખ્યમંત્રીને ખેડૂતોને સાથે રાખીને મળ્યા, નાયબ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને પણ મળ્યા છીએ. આમ પહેલા જ કહેતા કે સરકાર આ બાબતે ચિંતિત છે અને ગુજરાતના ઇતિહાસની કદાચ પહેલી એવી ઘટના હશે કે ખેડૂત આંદોલન થઈ રહ્યું હતું, ટ્રેક્ટર રેલી થતી હતી, ત્યારે જ સરકાર દ્વારા સપોર્ટ મળતો હતો. પોલીસ છાસ વિતરણ કરતી, પોલીસ ફૂડ પેકેટ આપતી, ખેડૂતોને સહયોગ કરતી. એ વખતે દેખાતું કે ખેડૂતો માટે સરકાર ચિંતિત છે. અને આજે જયારે સરકારે નિર્ણય લીધો છે કે જે વળતર 12 લાખ રૂપિયા મળતું ત્યાં 40 લાખથી લઈને 60 લાખ સુધીનું વળતર ખેડૂતોને આપવામાં આવશે, તો મને એવું લાગે છે કે ક્યાંય ને ક્યાંય સરકારે મોટું મન રાખી અને જે વળતર ચૂકવવાની વાત કરી છે, એમાં પણ ખાસ કરીને જે કમિટી બનાવવાની વાત કરી છે કે MRC કમિટી બનશે, જે માર્કેટ રેટ કમિટી હશે, જે બજાર કિંમત નક્કી કરશે, તો એના આધારે વળતર ચૂકવાશે. તો મને એવું લાગે છે ખેડૂતોની વારંવાર વાત હતી કે જંત્રી મુજબનું વળતર નહીં પરંતુ બજાર કિંમત મુજબનું વળતર મળવું જોઈએ. તો એમાં જે ટકાવારી નક્કી કરવામાં આવશે 30%, 45%, 60%, પરંતુ બજાર કિંમતના આધારે વળતર મળશે. બીજી વાત, ઘણા બધા લોકો ખેડૂતોને ક્યાંય ને ક્યાંય અમુક લોકો જે ગુમરાહ કરે છે કે તમારા ખેતરની જમીન ક્યારે એને નહીં થાય, તો મારું સ્પષ્ટ આપના માધ્યમથી કહેવું છે કે જેવડી પણ લાઈન છે 66 kV થી લઈ અને 765 kV ની લાઈનો અત્યારે પસાર થાય છે. એનાથી મોટી લાઈનો પણ ભવિષ્યમાં આવશે, પણ 765 kV ની લાઈન હોય તો 67 મીટરનો પહોળો પટ્ટો એને ન થાય, પરંતુ એની નીચેથી જ્યારે બિનખેતી થાય ત્યારે રસ્તા પણ કાઢી શકાય છે. જે કોમન પ્લોટ કાઢવાનો હોય છે એ પણ એમાં કાઢી શકાય છે. જે આપણે 60% અને 40% જગ્યા સરકારને આપવાની હોય છે એ જગ્યા એમાંથી આપી શકાય છે. એટલે ક્યાંય ને ક્યાંય ખેડૂતોની માંગણી એકદમ યોગ્ય હતી. ખેડૂતોની વળતરની વાત સાથે હું બિલકુલ સહમત છું. મારા વિચારો આજ પણ એ છે ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ, પહેલા પણ એ વાત હતી. પરંતુ ખેડૂતોના નામે રોટલા છે કે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કોઈ કરી અને આંદોલનનું સમાધાન કેમ ન થાય, એ લોકો જે વિચાર કરી રહ્યા હતા એના ગાલ પર સરકારે તમાચો મારી અને ફરી વખત સાબિત કર્યું છે કે જે કમોસમી વરસાદમાં 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ ખેડૂતોને આપી શકે, એ જ સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય લઈ મોટું મન રાખી બજાર કિંમતને ધ્યાને રાખી આખા દેશમાં કોઈ રાજ્યમાં નહીં ચૂકવાય એવડું વળતર ગુજરાતમાં ચૂકવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે. ખેડૂતના દીકરા તરીકે આ નિર્ણયને આવકારું છું અને તમામ ખેડૂતોને વિનંતી કરું છું, કોઈની વાતમાં ન આવશો. ભૂતકાળમાં પણ આ સરકારે જ ખેડૂતોને આપ્યું છે, આવનાર સમયમાં હજુ ખૂટતું હશે તો આ જ સરકારને રજૂઆત કરશું અને વધારાનું વળતર સરકાર જ આપશે. એટલે કોઈની વાતમાં ન આવવું, કોઈ પણ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરે તો એ લોકો પર ભરોસો ન મૂકવો. જી રાજુભાઈ, જે રીતના તમે પણ અનેક વખતે રાજ્યના મુખ્યમંત્રી અથવા તો કૃષિ મંત્રી સાથે તમે મુલાકાત કરી હતી અને તે દરમિયાન ખેડૂતોની શું માંગ હતી? અત્યારે જે જાહેરાત કરવામાં આવી તેની આસપાસની હતી કે પછી ખેડૂતો કઈ અલગ માંગી રહ્યા હતા? બિલકુલ ખેડૂતોની વાત એ જ હતી કે બજાર
કિંમતને ધ્યાન પહેલા એવી વાત હતી કે જંત્રીને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવતા. મહદ અંશે ગામડાઓમાં 45 રૂપિયા જંત્રી હોય, ક્યાંય ને ક્યાંય 15 રૂપિયા 12 રૂપિયા. દાખલા તરીકે મારું ગામ છે. હા, એટલે સરકારે અત્યારે જે રીતના મોટા પ્રમાણમાં હું તમને કહું તો જો ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તાર હોય તો ત્યાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકા હોય તો ત્યાં બજાર કિંમતના 60 થી 65%. કદાચ આ ટાઈપનો આંકડો છે તે અત્યારે સરકારે જાહેર કર્યો છે. બિલકુલ. મારી વાત એ છે કે સરકારે જે જાહેરાત કરી છે તો એમાં ક્યાંય ને ક્યાંય બજાર કિંમતને જે ધ્યાને રાખવાની વાત છે. અમારા ખેડૂતોની પહેલા પણ માંગણી હતી કે જંત્રી 12 રૂપિયા 15 રૂપિયા 50 રૂપિયા હોય એને ધ્યાને રાખીને જે વળતર ચૂકવાય. વળતર બે પ્રકારે ચૂકવાતા. હું થોડો સમય લઈશ પણ આપના માધ્યમથી ખેડૂતો સુધી પરફેક્ટ વાત જાય એવા પ્રયત્ન કરીશ. વળતર બે પ્રકારે ચૂકવાતા. એક જંત્રી મુજબ વળતર ચૂકવાય. જો ખેડૂતને એનાથી વાંધો હોય, બરાબર છે, તો ડીએલવીસી ની એક કમિટી ભરાય જેમાં કલેક્ટર અધ્યક્ષ સ્થાને હોય અને ત્યાં ગામની અંદર જે ઊંચા ભાવે દસ્તાવેજ થયો હોય એને ધ્યાનમાં રાખવામાં આવતું. ક્યાંય ને ક્યાંય અમુક ગામ એવા છે, દાખલા તરીકે હું ખેડૂતના હિતમાં આવનાર સમયમાં લડી શકું કે ન લડી શકું આ ધ્યાને રાખીને મેં મારા આજુબાજુના 10 ગામના દસ્તાવેજ 800 રૂપિયા 900 રૂપિયા પર મીટરે એક બબે દસ્તાવેજ કરાવ્યા છે. આજે હું ખુલ્લીને સ્વીકારું છું. એટલા માટે કે અમારા ખેડૂતોને કાલે આંદોલન ન કરવું પડે. જ્યારે કમિટી બેસશે ત્યારે ઊંચા ભાવના દસ્તાવેજ મુજબ વળતર ખેડૂતને મળશે. આજે જે આંદોલન કરી ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયત્ન કરે અને હાથ જોડીને વિનંતી કરીએ ક્યાંય ને ક્યાંય ખેડૂતને સાચી નીતિ તો સમજાવો. કઈ રીતે ખેડૂતને ઘરે બેઠા વધારાનું વળતર મળે એ તો સમજાવો. એક બે દસ્તાવેજ ઊંચા ભાવે કરવાથી પણ ખેડૂતના વળતરમાં ફેર પડી જતો હોય છે. ઊંચું વળતર એ મુજબ મળતું હોય ડીએલવીસી ની કમિટીમાં. તો ક્યાંય ખેડૂતોને એ રસ્તો પણ બતાવવો જોઈએ. પરંતુ આગેવાનો ક્યાંય ને ક્યાંય કદાચ રસ્તો ચૂક્યા છે ને જે દિલથી લડ્યા છે એને બિરદાવું છું. આજના નિર્ણયથી પણ ખેડૂત આગેવાનો અમુક જે ખેડૂતના હિત માટે ખરી દાનતથી લડ્યા છે એને બિરદાવું છું ને અભિનંદન આપું છું. પરંતુ જે ખેડૂતોની વાત હતી તો ક્યાંય ને ક્યાંય ખેડૂતને ઊંચા ભાવે 1 થી 2 દસ્તાવેજ ગામમાં થયા હોય એનો પણ બેનિફિટ મળતો હોય છે. જંત્રી મુજબનું વળતર નહીં અને બજાર કિંમતની વળતરની જે વાત હતી તો આજે સરકારે નિર્ણય લઈને સાબિત કરી દીધું છે કે અમે ખેડૂતના હિતમાં નિર્ણય લઈ રહ્યા છીએ. ખેડૂતોની અમને ચિંતા છે. બીજી વાત, ખેડૂતોની એ પણ માંગણી હતી જ્યારે અમે મુખ્યમંત્રીને મળ્યા ત્યારે કે કટકે અલગ અલગ પ્રકારના જે વળતર ચૂકવાય છે 40% પહેલા ચૂકવે, પછી જયારે વાયર લગાડે ત્યારે 40% અને 20% જે ચૂકવણી થતી હતી એ બધું કામ પૂરું થઈ ગયા પછી કરવામાં આવતી. તો સરકારે એ પણ નિર્ણય લીધો છે કે તમામ 100% રકમ એકી સાથે ખેડૂતના ખાતામાં જમા થશે. અને હું માનું છું કે જેનો 300 મીટર થી મોટો શેડો હશે એવા ખેડૂતને 70 લાખ રૂપિયા સુધીનું વળતર મળશે. હજુ ખેડૂત આગેવાનો અમુક છે તો મને એવું લાગે છે કે જેને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય એવા જ વિચારથી આ આંદોલન કરતા હતા એ લોકો આજ ખુશ હશે. પરંતુ માત્ર ને માત્ર પોલિટિક્સ કરી અને ખેડૂતને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરે તો કદાચ એ લોકોને આજે સંતોષ નહીં થયો હોય. પણ એક ખેડૂતના દીકરા તરીકે તમામ ખેડૂતોને આશ્વાસન પણ આપીએ છીએ અને જે ખેડૂતોની માંગણી હતી એ સરકારે સ્વીકારી છે. અને હજુ ક્યાંક ખૂટતું હશે તો ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો રાખજો. દેશમાં કોઈ રાજ્યમાં નથી ચૂકવાતું એવું વળતર ગુજરાતમાં ચૂકવાશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.